मोगरावाड़ी रोड का मुद्दा, जनता की उम्मीदें और प्रशासन की देरी। नमस्कार, आप देख रहे हैं हमारी खास रिपोर्ट। आज हम बात कर रहे हैं मोगरावाड़ी के वार्ड नंबर 49 और 51 के उस सड़क की जिसका काम 2 साल पहले पास हुआ था, लेकिन आज तक पूरा नहीं हो पाया है। सड़क मंजूरी की कहानी। मोगरावाड़ी में वार्ड नंबर 49 और 51 की सड़क का काम 2023 में मंजूर हुआ था, लेकिन अभी तक पूरा नहीं हुआ है। विपक्ष और नई बॉडी का फर्क। कांग्रेस के समय लोगों को उम्मीद थी कि काम जल्दी होता था। अब भाजपा की नई नगरपालिका बॉडी आने के बाद भी 8 महीने से देरी चल रही है। जनता की नाराजगी। लोगों का कहना है कि रोड 12 मीटर चौड़ी होनी थी, लेकिन अभी तक 8 से 10 मीटर तक ही सीमित है और इस पर कोई ठोस कार्रवाई नहीं हुई है। उम्मीद की नई तारीख। अब प्रशासन की ओर से कहा गया है कि नवंबर की शुरुआत में काम शुरू होगा और लोगों को अपने प्रतिनिधियों से यही उम्मीद है कि अब देरी और ना हो। जैसा कि हमारे साथ मौजूद स्थानीय प्रतिनिधि बता रहे हैं, इस सड़क के लिए 2023 में करीब 20 करोड़ से अधिक का बजट पास हुआ था। विपक्ष की मेहनत से ये काम मंजूर भी हो गया था, लेकिन अब नई नगरपालिका बॉडी के आने के बाद भी 8 महीने से काम अटका हुआ है। यहाँ के लोगों का कहना है कि पहले जब कांग्रेस के प्रतिनिधि थे तब जनता की समस्याएं बहुत जल्दी सुनी जाती थीं और काम हो जाता था। अब भले नई बॉडी भाजपा की हो, लेकिन काम में देरी से जनता में नाराजगी है। विशेष रूप से रोड की चौड़ाई 12 मीटर होनी थी, लेकिन अभी तक 8 से 10 मीटर तक ही सीमित है। अब उम्मीद की जा रही है कि नवंबर तक काम शुरू होगा, लेकिन जनता की ओर से प्रशासन को साफ संदेश है कि वादा पूरा होना चाहिए। यहाँ के लोग अब भी अपने प्रतिनिधियों से यही उम्मीद रखते हैं कि चाहे जो भी पार्टी हो, जनता के विकास के काम में देरी ना हो। શું સમસ્યા છે? મોગરાવાડીના નાગરિકોને કેટલા છેલ્લા 2-3 અઠવાડિયાથી મારા પર ફોન આવે છે કે આ રસ્તાને લઈને જે તમે રસ્તો જોઈ શકો છો કે જેનો વર્ક ઓર્ડર ઓલરેડી અપાઈ ચૂક્યો છે। આ રસ્તો 2023માં પાસ થઈ ગયો હતો। આપણે છેલ્લા 3 દાયકાથી ભાજપની બોડી છે વલસાડ નગરપાલિકામાં, ભાજપના પ્રમુખ, ભાજપના ઉપપ્રમુખ, ચાલો કોંગ્રેસ પાર્ટી હમણાં ગઈ છે, હવે તો ભાજપની બોડી આવી છે, તો શા માટે 8 મહિના નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા અને હજુ કામો નથી થયા? અને તમને મારે વધુ જણાવવું છે કે 2023માં 20 કરોડ 43 લાખ રૂપિયાના ટોટલ કામો પાસ થયા હતા વલસાડ નગરપાલિકામાં। તેમાંથી વિરોધ પક્ષના વોર્ડમાં 19 કરોડ રૂપિયાના કામો પાસ થયા હતા। એટલે એનો મતલબ એમ થાય છે કે વિરોધ પક્ષના નેતાઓ જ કામ કરવા માટે, વલસાડના જનતા માટે કામ કરવા ઈચ્છતા હતા। ભાજપની બોડીના સભ્યોને કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। અને જ્યારે આ સમસ્યા મારા પર આવી ત્યારે મેં યોગીનીબેનના પતિદેવ રોનકભાઈ અને નૈનાબેનના છોકરાને ફોન કર્યો અને જણાવ્યું, ત્યારે એ લોકો તાત્કાલિક અહીંયા હાજર થયા અને મને માહિતી પૂરી પાડી। તમે વધારેમાં એ લોકો તમને જણાવશે। આ મોગરાવાડી જે વિસ્તાર છે, મોગરાવાડી વિસ્તારમાં આશરે કેટલા જણા લોકો રહેતા હશે અને આ રોડ પરથી કેટલા લોકો પસાર થતા હશે? મોગરાવાડીની આપણે વોર્ડમાં આશરે 30 થી 40 હજાર સંખ્યા છે। તેમાં વોટિંગ જોવા જાય તો 20,000 જેટલાનું વોટિંગ છે। એટલે મોગરાવાડીમાં જ્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાર સુધી પ્રજાને કામ માટે કોઈ ગિરીશ કાકાને કે સંજયભાઈને કહેવા જવું નહીં પડતું હતું। એ લોકોને ઓલરેડી પ્રજાની સમસ્યાનો પહેલેથી ખ્યાલ હતો અને એ લોકો સતત મોગરાવાડીની જનતા માટે કામ કરતા જ આવ્યા છે। એટલે એ પ્રજાને જ્યારે આજે ગિરીશ કાકા અને સંજયભાઈ ચૂંટણીમાં હાર્યા ત્યારે પ્રજાને પણ આજે અહેસાસ થાય છે કે એ લોકોની કમી હજુ પણ એ લોકો પ્રજાને ખલેલ જ છે। તમે ગિરીશ કાકા અને સંજયભાઈના કામ વોર્ડમાં જોઈ જ શકો છો અને પ્રજાને કોઈને પણ પૂછો તો ગિરીશ કાકા અને સંજયભાઈ પ્રજા સાથે હજુ પણ રાત દિવસ સાથે ઉભા રહે છે। જી રોનકભાઈ, આજ રોજ મિત દેસાઈ દ્વારા તમને જે જાણ કરવામાં આવી તે બાબતે શું જોયું? અત્યારે થોડી વાર પહેલા મારા પર મિત દેસાઈ મારા મિત્ર, તેમનો ફોન આવ્યો ને એમણે મને જણાવ્યું કે આપણે મોગરાવાડીમાં વોર્ડ નંબર 3, 4 ને 11 જે ગિરિરાજથી લઈને કેલાસુ રોડનો જે રસ્તો પાસ થઈ ગયો છે, 2 વર્ષ પહેલા પાસ થઈ ગયો હતો ને વર્ક ઓર્ડર બી આપી દીધો છે। તે ઇલેક્શન આપણું નગરપાલિકાનું 1 ફેબ્રુઆરીમાં, ત્યાર પછી બી 8 મહિના થઈ ગયા તો હજુ બનવામાં કેમ નથી આવ્યો? તેના માટે મને જરાક એમણે પૂછ્યું તો મેં એમને કીધું કે હું આવીને તમારા સાથે વાત કરું। તો હું અહીંયા આવીને મિત સાથે વાત કરી। હવે એમાં પહેલા તો 2023માં જયારે પાસ થયો ત્યારે વિરોધ પક્ષમાં ગિરીશભાઈ ને વોર્ડ નંબર 11માં સોનલબેન, પ્રવીણાબેન, એ લોકોની મહેનત નો ડાઉટ
એ લોકો વિરોધ પક્ષમાં હતા પણ એ લોકોએ પાસ કરાવ્યો ને ગુજરાત સરકારનો પણ આભાર માનું કે એમણે ગ્રાન્ટ પાસ કરી. એટલે બંને વિરોધ પક્ષ બી આમાં વિકાસ માટે ટ્રાય કરી કે આપણે આ રસ્તો બનવો જોઈએ ને સરકારે જોયું નહીં કે વિરોધ પક્ષે પાસ કરવા માટે કીધું છે પણ આ લોકોએ પાસ કરી દીધી. એટલે આમાં બંનેનો સાથ સહકાર છે. ને હવે અત્યારે જો તમને હું કામની વાત કરું તો ફેબ્રુઆરીમાં ઇલેક્શન પત્યું ને ત્યાર પછી આપણે જોઈએ તો વરસાદ ચાલુ જ છે. વરસાદ ઘણો પડ્યો છે. એટલે પહેલે તો અમે સીઓ સાથે બી વાત કરી. મેં મિતને કીધું કે ભાઈ મેં સીઓ સાથે બી વાત કરી છે. 4 મહિના એમણે કીધું કે વરસાદ છે ઓક્ટોબરમાં કદાચ ચાલુ થાય. કામ 15 ઓક્ટોબર પર નહીં થયું, 15 પછી એક એન્ડમાં. પણ અત્યારે છેલ્લી વાર જ્યારે મેં વાત કરી સીઓ મેડમ સાથે એમણે કીધું કે નવેમ્બરના 5 તારીખ બાજુ 5-6 તારીખ બાજુ કામ સ્ટાર્ટ થઈ જશે એમ કીધું છે. કે જે પ્રકારે રોડનું કામ થવું જોઈએ તે પ્રકારે થયું નથી હમણાં સુધી, તેનું કારણ શું? એના માટે હું ખાસ કરીને મિતનો હું આભાર માનું છું કે કામ ચાલુ થવાના પહેલા એણે મને બોલાવ્યો. અને કારણ કે મેં ઇલેક્શનમાં જ્યારે મારી વાઈફ ઊભી હતી ત્યારે હું વોટ માંગવા ગયો હતો ત્યારે બી આ જ એક સમસ્યા માટે લોકો હેરાન થતા હતા. પ્રમુખ ગ્રીન અક્ષરધામ ને ખાસ કરીને પ્રમુખ ગ્રીન સોસાયટીમાં તમે પ્રોમિસ આપી હતી કે ભલે પર ભાજપ બેસશે પણ જો મારે તમારા કામ માટે જો મારે ભાજપનો વિરોધ કરવો પડે તો હું કરીશ. એટલે એમના કામ માટે જ હું આજે આવ્યો છું કે રસ્તો બનવાનો કદાચ કાલથી કે પરમ દિવસથી કે મેક્સિમમ અઠવાડિયામાં ચાલુ થશે કામ. પણ મીતે આજે મને બોલાવ્યો હતો. હું તમારા માધ્યમથી વોર્ડ નંબર 3માં અને વોર્ડ નંબર 11માં લોકો રહેતા છે એ લોકોને હું સચેત કરવા માંગુ છું ને એ લોકોને અમુક ડિટેલ મેં પૂરી કરવા માંગુ છું કે આ રસ્તો 12 મીટરનો પાસ થયો છે. 12 મીટરનો ને 12 મીટરનો જ થવો જોઈએ. ભલે અત્યારે 8 મીટર કે 10 મીટર અમુક જગ્યાએ ગિરિરાજથી લઈને કેલાસોડ લગીને અમુક જગ્યાએ 8 મીટર છે, અમુક જગ્યાએ 10 મીટર છે. અમુક જગ્યાએ 18 મીટર આપણે હોશિયાર થવાનું છે. મેં તો આવીશ અહીંયા, મારું રહેવાનું યાર્ડમાં છે પણ હું અહીંયા આવીશ જોવા કામ કેવું થાય છે કેવું નહીં. મેં સોસાયટી અક્ષરધામ સોસાયટી, પ્રમુખ ગ્રીન, સાઈ પાર્ક, રામનગર બધાને હું એ લોકોને બી એવું કહેવા માંગુ છું કે તમે બી જરાક ધ્યાન આપજો. 8 મીટરની, 10 મીટરની, 12 મીટરનો રસ્તો છે. ભલે બંને સાઈડ 1-1 મીટર છોડશે, છેલ્લે 10 મીટરનો રસ્તો તો આ બનવો જ જોઈએ. કારણ કે 10-11 કરોડનું આ પાસ થયું છે ને પ્લાનમાં છે જ. એટલે આમાં જરાક ધ્યાન રાખવું પડે. આ અંગે તમે સીઓ મેડમને કે કોઈને જાણ કરી ખરી કે જે પ્રકારે રસ્તો માત્ર 8 મીટરનો કે 10 મીટરનો છે અને કામકાજ 12 મીટરનું પસાર થયું છે, તો જે દબાણ છે એ દબાણ હટાવવું જોઈએ તે હજી સુધી હટાવાયું નથી, તે બાબતે શું કહ્યું? અત્યારે હું રાઉન્ડ માર્યો, અંદર લગીને તો મેં રાઉન્ડ માર્યો જ છે. જોયું તો ઘણી જગ્યાએ 8 મીટર જેટલું જ છે. એના માટે ડેમોલિશન કરવું પડે. એ ડેમોલિશન મને જ્યાં લગી નોલેજ છે કે એ નગરપાલિકાએ કરવાનું આવે, કોન્ટ્રાક્ટર નથી કરતો. એટલે કોન્ટ્રાક્ટર તો હું એ લોકોના વર્ક ઓર્ડરમાં છે રસ્તો બનાવવાનું એ કામ હોય એ લોકોને સાઈડનું ડેમોલિશન કરવાનું કામ હોય. એટલે ડેમોલિશન હવે નગરપાલિકામાં છે ને અમે તો રજૂઆત કરવાના છે. કારણ કે વોર્ડ નંબર 3 ને 11 મારા એરિયા છે. એટલે મેં મારા એરિયા માટે ભલે ભાઈ મારે કોઈનો બી વિરોધ કરવો પડે, મેં તો નગરપાલિકા જઈને બેસીશ ને મેં તો કહીશ કે મારે પૂરેપૂરો 12 મીટરનો રસ્તો જોઈએ ને જે ડેમોલિશન કરવાનું છે તે કરવું જ પડશે. હાલમાં તમારા પત્ની ભાજપના કાઉન્સિલર છે છતાં પણ તમે વિરોધ દર્શાવી રહ્યા છો, તે બાબતે શું? મારા ઘરેથી મારી વાઈફ કાઉન્સિલર છે, નો ડાઉટ ભાજપમાંથી જ છે. હું ભાજપનો વિરોધ નથી કરતો. હું તો હજુ રસ્તો બનતો છે એના પહેલે હું આવ્યો છું. એટલે આમાં એક્ઝામ પહેલા છોકરો એક્ઝામ આપવા જાય ને પછી આપણે એને કઈ કરીએ તે વિરોધ કહેવાય. મેં તો એને છોકરાને ચેતવી દેતો છું, ભાઈ બરાબર વાંચશે ને એક્ઝામ બરાબર આપશે. સીઓ, કોન્ટ્રાક્ટર બધાને આ છે.